ડીસાની ગલીઓમાં શુદ્ધતાના નામે અશુદ્ધિનો વેપલો કરતા તત્વો સામે બીકે ન્યૂઝની મુહિમ રંગ લાવી છે અને ફૂડ વિભાગે તવાઈ બોલાવી છે। જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ સફેદ ઝેરના કારોબારીઓના કાળા કરતૂતો ઉપર તંત્રએ આખરે કાયદાનો સકંજો કસ્યો છે। પાલનપુર વર્તુળ કચેરીના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ડીસામાં શંકાસ્પદ ઘીના અડ્ડાઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી। સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર શ્રીમતી હિરલબેન ગુર્જર અને તેમની ટીમે 3 પેઢીઓ પર દરોડા પાડી કુલ 1444 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે। અંદાજિત 8,28,000 રૂપિયાની કિંમતનું આ ઘી વાસ્તવમાં જનતાના પેટમાં પધરાવવામાં આવતું સ્લો પોઈઝન હોવાની આશંકાએ તંત્રએ 4 જેટલા નમૂના લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે। આ તપાસમાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે આ તમામ પેઢીઓ માન્ય પરવાનગી વિના એટલે કે લાયસન્સ વગેરે જ મોતનો સામાન પેક કરી રહી હતી। ડીસાની પંચાલ શેરીમાં જ્યારે ફૂડ ઓફિસર એમ.એલ. ગુર્જરે લાલચંદ અમૃતભાઈ પંચીવાલાની મેં તાસવી માર્કેટિંગ પર દરોડો પાડ્યો ત્યારે શુદ્ધતાના તમામ દાવાઓ પોકળ સાબિત થયા હતા। અહીં પરિવાર કાઉ ઘીના નામે જે ડબ્બાઓ ભરાતા હતા તેની પાછળ પરિવારના સ્વાસ્થ્યનું નહીં પણ કમાણીનું ગણિત મંડાયેલું હતું। તંત્રએ અહીંથી 448 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો સીઝ કરીને અંદાજે 2,28,000ના મુદ્દામાલ પર સીલ માર્યું છે। જે ઘી પરિવારના નામે વેચાતું હતું એ જ પરિવારો માટે કેટલું જોખમી હોઈ શકે તેનો ચિતાર આ કાર્યવાહીમાં જોવા મળ્યો। ગ્રાહકોની આંખમાં ધૂળ નાખીને જે રીતે આ ધંધો ધમધમતો હતો તેના પર તંત્રના આ પ્રહારથી પંચાલ શેરીના અન્ય તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। લાયસન્સ વગરના આ આંધળા આર્થિક વ્યવહારો હવે કાયદાની એરણ પર ચડ્યા છે। આ કાર્યવાહીનો બીજો પડાવ એટલે બનાસ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી નિકુંજભાઈ મોદી સંચાલિત શ્રી બહુચર ડેરી પ્રોડક્ટ। અહીં ગાયના શુદ્ધ ઘીના નામે કવિરાજ કાઉ ઘીના 15 કિલોના ટીન ભરીને બજારમાં ઠાલવવાની મસમોટી પેરવી ચાલી રહી હતી। ફૂડ વિભાગે અહીંથી 449 કિલોગ્રામ ઘીનો અંદાજે 2,51,000નો જથ્થો જપ્ત કરીને નમૂના મેળવ્યા છે। ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં છુપાઈને ચાલતા આ ગોરખધંધા પાછળ મોટું નેટવર્ક હોવાની આશંકા છે। કવિતા જેવી મીઠી વાતો કરીને ગ્રાહકોને છેતરતા આ કવિરાજના ઘીમાં શુદ્ધતા કેટલી છે તે હવે લેબોરેટરીના રિપોર્ટમાં સ્પષ્ટ થશે। ઉદ્યોગના નામે અશુદ્ધિનો આ પ્લાન્ટ જે રીતે ધમધમતો હતો તેને ફૂડ વિભાગે કાયદાના પાંજરે પૂરી દીધો છે। હવે સવાલ એ છે કે આવા કેટલા કવિરાજો હજુ પણ લોકોના રસોડા સુધી ઝેર પહોંચાડી રહ્યા છે। દરોડાની હારમાળામાં ત્રીજું નામ સામે આવ્યું રાહુલ કુમાર પાવાલા સંચાલિત મેં જયબીર માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ। ફૂડ ઓફિસર એમ.એલ. ગુર્જર અને કુમારી એકતા પટેલની ટીમે અહીં તપાસ કરી તો શ્રેષ્ઠ કાઉ ઘીના નામે વેચાતું ઘી તદ્દન કનિષ્ઠ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું। પેકિંગ કરેલા 500 મિલીના પાઉચ ઉપરાંત અહીંથી લૂઝ ઘીના પણ નમૂના લેવામાં આવ્યા હતા। તંત્રએ અહીંથી સૌથી વધુ એટલે કે 547 કિલોગ્રામ જથ્થો જપ્ત કર્યો છે જેની કિંમત 3 લાખ રૂપિયાથી પણ વધુ થાય છે। શ્રેષ્ઠતાના નામે લોકોના આંતરડા અને લીવર સાથે રમત રમતા આવા તત્વો સામેની કાર્યવાહી ખરેખર પ્રશંસનીય છે। ગરીબ અને મધ્યમ વર્ગ જે ભરોસેથી આ ઘી ખરીદતો હતો તે ભરોસાનું અહીં નિર્મમ ખૂન થતું જોવા મળ્યું છે। અંતે બીકે ન્યૂઝ ચેનલની સતત ધારદાર રજૂઆતો અને ઝેરના સોદાગરોને બેનકાબ કરવાની મુહિમ આજે સફળ થતી દેખાય છે। તંત્ર જ્યારે જાગૃત બને છે ત્યારે ગુનેગારો માટે કોઈ સુરક્ષિત આશરો બચતો નથી। ફૂડ વિભાગની આ કાર્યવાહી પ્રશંસનીય છે પરંતુ આ તો માત્ર હિમશિલાની ટોચ છે। હજુ પણ બનાસકાંઠાના અનેક ખૂણે આવા ભેળસેળિયા તત્વો સક્રિય છે। આવા તત્વો સામે ફાંસી જેવી કડક સજાની જોગવાઈ થવી જોઈએ જેથી બીજી વાર કોઈ ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે રમત કરવાની હિંમત ન કરે। બીકે ન્યૂઝ ચેનલ આ જ રીતે જનતાનો અવાજ બનીને આવા અસામાજિક તત્વોને ખુલ્લા પાડતી રહેશે।